ફાંગોલા ફાંગોલા આના ફાંગોલા બને પાત્રા બને પાત્રા નો બને કા પાત્રાનો ગામડિયામાં આવવું પડે આમ તો આ તો બગડી મેળીમાં ખેડૂત ભાઈઓ જય માતાજી આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજ અમારે વરસાદનું વાતાવરણ થઈ ગયું એટલે અમે કંટોલા વીણવા આવેલા છીએ ખેતરમાં ને વાડીમાં અમારે જે ગાંઠું નાખેલું હતું એમ બન્યા રહેજો અમારા ખેડૂતના વિડીયો ઓછા બધા શેર કરે ને આ બધા વિડીયો બધા શેર કરી દે તો અમારો વિડીયો શેર કરી દેજો અમે આમાં એટલી બધી મહેનત કરીને હતા ટાઢોળાનો આનો ભાવ હાસી કિંમત તમારે ઓલી કરવી તો આપણે આની હાસી કિંમત તમે માર્કેટમાં ખ્યાલ જ હશે કે આની શું કિંમત આવે છે ને આના શું ફાયદા થાય છે ને પકાવીએ છીએ અમે ને ભાવ બીજા કરે છે એટલે ભાવમાં આપણને પૂરતા મળતા નથી તો આપણે જો આ કંટોલા વીણીને અત્યારે અમે કેવી રીતે મહેનત કરીએ છીએ કંટોલા વીણવામાં અહીંથી કેટલા વીણીને આપણે માર્કેટમાં લઈ જતા હોઈએ તો આ તો અમે અત્યારે શાક બનાવવા હાટુંથીને જ વીણીએ છીએ પણ જે ખેડૂત ભાઈઓ માર્કેટની અંદર લઈ જતા હોય એને ખબર જ હોય કે આમાં કેવી મહેનત આપણે વાડીમાં બધે જીવજંતુમાં આટા મારતા ગોતવા પડતા હોય તો આ રીતના અમે કંટોલા ગોતીએ છીએ તો અમારા વિડીયામાં તમે અમને બનાવી દો કે આ વિડીયાને શેર કરજો ખેડૂત ભાઈઓ બધાય કે આ કંટોલા વીણવામાં અને આપણે ખેતી કામ કરવામાં આપણે આ જે બધું પકવીને આપણે માર્કેટની અંદર લઈ જતા હોય એમાં કેવડી મહેનત કરવી પડે ને અમારી ચેનલને સપોર્ટ ન કર્યો હોય તો ઘનશ્યામ મકવાણા ચેનલ છે એ સપોર્ટ કરી દેજો ને વિડીયાને આગળ શેર કરી દેજો તો આવું કાંઈક ખેતીને લગતા કાંઈક નવા તમને ઓલું બતાવવાની કોશિશ કરશું અમે તો અત્યારે અમે કંટોલા વીણવાનું ચાલુ કરી દઈએ છીએ અમારા ચિરાગભાઈની વિયાજ્યા સાગર મોટા કંટોલા જો ભાઈ આમાં ખેડૂત ભાઈઓ જો આમાં આ ફૂલડા હોય એના ઝીણા ઝીણા તો અહીંયા જો કંટોલા બેહવાનું આપણે જો આ સિટીમાં માનો કે આપણે જોતા હોય કે જો કંટોલાનો વેલો આ કંટોલાનો વેલો છે અમારે વાડે સડી જાય વાડે બધે ઉપે આમાં ધાન રાખજે ભાઈ કાંટા ન હોય એટલે અમે વીણ લીધા છે ભાઈ હું ભેગા કરું ટોરેસ કરું મને તો ના ચડે એટલા જીરા કાંટા લાગી આમાં પછી લહણની કળિયું થોડીક નાખવાની હોય ને વરસાદની કંઈક કંટોલાનો માહોલ જામ્યો હોય ને આના બીબડા ન થાય આ બીબડા શું પાછા આના ફાંગોલા બનાવવાના છે કેના આના ઈ શું નથી ફાંગોલા છે આ ઓલીનો શું કહેવાય ઓલાનો વેલો છે આ ઓલી શું કહેવાય હિંમતભાઈ હેનો કહેવાય આ ગળોનો વેલો કહેવાય આ કોરોનામાં કંઈક કોરોના વાયરસ આવ્યો ને તેથી આ વેલાનો કંઈક ઉપયોગ કર્યો હતો આવડે આમાં તો ગળોનો વેલો પછી આમાં ઓલે સરોઠીના વેલામાં છે આ વાયરની અંદર અમે આગળ આવશે એટલે કેવું અમે વિડીયામાં બન્યા રહેજો આમને આમાં શું આમાં કેટલી આગળ થોર છે આ ઓલો થોર આનું ધ્યાન રાખવું પડે આમાં થેર નીકળે આ થોરે આ જડીબુટી છે આ થિયર બહુ પાછો હાનિકારક થાય પછી આ અહીંયા જો આ સરોઠીનો વેલો આવી બધી આવી જડીબુટીઓ જો આમ આખી વાડ્યું ભર્યું તો આવી દી હોય તો અમારે ગામડિયામાં આવવું પડે આમ જો તો આ તો બગડી ગયેલું છે આ પછી પાછું આમાં જો આમાં કોઈ કેમિકલ નથી નાખેલું કેમિકલ વગરનું છે આ દવા વગરનું ઓર્ગોનિક આ ઓર્ગોનિક છે ને આ આપણે સિટીમાં તો ઓલું કરવું પડે ઓલા કુંડા લાવવા પડે ને એમાં રોપવું પડે આપણે આમાં રોપવું ન પડે આમ ઓટોમેટિક કુદરતી વાતાવરણને આયુર્વેદ થઈ જાય આ એક જ ફેરી બીબડા ને આની જે મોછું હોય અને મોછું હોય આ વેલાના ઓલાને ઓલું કરવામાં મોછું થાય ને બીબડાય થાય
પણ એ ઓટોમેટિક પછી એની ઓલી વધતી જાય, સમય જાય એમ. પછી કાંઈ હતો બીજો કંઈક વેલો હતો. હવે અહીંયા તો કંઈક અલગ પ્રકારનું છે. આ લીમડાનું ઝાડ છે, એમાં પીપળો ઉગ્યો. એમાં પીપેર ઉગી. હું પીપળો જોતો આમ ફળિયું બતાવી છે. જો આ લીમડાનું ઝાડ છે. લીમડાના ઓલા ઉપર પીપેર ઉગી. આ કલમ ન વાળવી પડે. પછી જો આ હેહ મૂળું ક્યાંય હેહ મૂળું ઉગ્યું. જો આવું બધું તો અલગ અલગ ઉગતું. આ ખેડૂત ભાઈનો ખ્યાલ જ આવી જાય કે આને કલમ વાળવી ન પડે, આ ઓટોમેટિક આવું થઈ જતું હોય. તો અમારે કંટોલા વીણતા અમે ખૂટે ઊભા રહી ગયા છીએ, હું ને મારા ગુરુજી ને બધી પાલટી બધી વીણે છે. એક જો એક ભાઈ અમારે અહીંથી નીકળ્યા વાડેલી. કેટલી થેલી ભરાણી ભાઈ? બસ શાક થઈ રહે? હે થઈ રહે ભાઈ. એનું કહેવાનું એવું છે. એક ભાઈ તો અહીંયા ઠેઠ પહોંચ. શું કહેવાય? ફાંગોલા બને. પાતરા બને. પાતરા ન બને કા? પાતરાનું ઝાડ અલગ આવે. આ ફાંગોલા કહેવાય ભાઈ. ફાંગોલા બનો. ફાંગોલા ખાવા હોય કોમેન્ટ કરજો. તો અમારે આ વેલા છે વાડેથી પાંદડા લઈ જાજો ને ફાંગોલા બનાવી નાખજો એમ. થોડીની પડી સાઈડ છે, એમાં એની ભેગું ઓઇલ નાખ્યું, શેમ્પુ નાખ્યું, હા, અને મીઠું નાખ્યું, એટલે બળી ગયું. હા, એટલી વસ્તુ નાખી છે એટલે એ વસ્તુ બળી ગઈ. ગળોના વેલા છે ને એના મૂળિયા હોય ને આ રીતનો જો લીમડા ઉપર ચડેલો છે. જો આ વેલો છે એમાંથી નાના. હું એના કાકા છું, પણ અમારા ગુરુજી અમારા કહેવાનો મિનિંગ અલગ છે, એટલે હું ગુરુજી કહું છું. બરાબર ને? ગુરુજી સંપલે તોડી નાખ્યું. ખડ ઉગ્યું સિરાક. દવા સાંડા પછી પાછું ઉગ્યું. વરસાદ છો એટલે. હા હા, આ ટેબલ છે. ગારો ઉખેડવાનો ટેબલ અમે હેઠે રાખી. હા, આવા બધા અમારા ખેડૂના પ્રયોગ હોય ભાઈ. હવે જાય છે કવા તરફ. ભાડ કવો જોવા જવાનો છે. ભાડ છે ને, જૂનવાણી કવો છે ભાડ. અમારા વેડિયામાં બન્યા રહેજો આમ, તો તમને બતાવવાની અમે કોશિશ કરશું. આ છત્રી હેના હિસાબે બને? કોમેન્ટ કરજો. કોશિશ કરી છે, પણ પગમાં સંપલ હોય તૂટી ગયું છે, એટલો કાદો ઓલો થઈ ગયો છે. લીંબુ ગોચ્યા કે લાલભાઈ? એક ઝીડ્યું. અમારે લાલભાઈનું કહેવાનું એવું છે, અમે કંટોલા એટલા ગોતીને લાવ્યા છીએ ને લાલભાઈએ કીધું કે એક લીંબુ ઝીડ્યું છે. બરાબર. હવે પગ ધોઈ નાખી, સંપલ તોડી નાખ્યા હેડાની ચારે કરે આંટા મારી. હા, તો હે કવો ભરાનો? ભાઈ જો અમારે એટલું કવામાં પાણી સીડ્યું છે. બહુ વધારે આપણે ન બતાવું, કારણ કે ભાટ કવો છે. બરાબર. તો અમારો વિડીયો કેવો લાગ્યો કંટોલા વીણતા તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી બધે. ચિરાગભાઈ. જય માતાજી.